are doing well. See, previously તમારું યુનિટ 2 કે reconciliation of cost and financial statements એની અંદર આપણે 3 ટાઈપના ઇલસ્ટ્રેશન્સ જે છે એ ડિસ્કસ કર્યા હતા, જેમાં પહેલું એવું હતું કે જેમાં બેઝિક ઇન્ફોર્મેશન P&L અકાઉન્ટની આઈપી હતી અને કોસ્ટની એડિશનલ આઈપી જેમાંથી આપણે સીધું reconciliation સ્ટેટમેન્ટ બની ગયું. સેકન્ડ આપણે એવું જોયું કે જેની અંદર આપણે બનાવવાનું હતું, બરાબર. અને થર્ડ પણ આપણે એવું જ જોયું કે જેમાં વધારે પડતી ઇન્ફોર્મેશનને એડિશનલ ઇન્ફોર્મેશન હવાલા એવી તમામ વસ્તુઓ હતી અને એના બેઝિસ ઉપરથી આપણે બનાવવાનું હતું બંને વસ્તુ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ કોસ્ટની સ્ટેટમેન્ટ, બરાબર. બધી વસ્તુ બનાવવાનું હતું. નાઉ ધીસ વન ઇઝ સમથિંગ ડિફરન્ટ છે ને, તમારા માટે એક અલગ વસ્તુ છે, કારણ કે આ એક નવીન મેથડ હતી કે મેમોરેન્ડમ ઓફ રિકન્સિલિએશન અકાઉન્ટ અથવા તો મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ બનાવવાનું છે, બરાબર. જે પ્રીવિયસલી તમને આઈ થિંક ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં પણ એક વસ્તુ શીખવાડી કે મેમોરેન્ડમ બનાવ, પણ તમને એક ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધી મેમોરેન્ડમ, તો કે કાંઈ નહીં, તો કે આનો ડિફરન્સ અહીંયા મેં પ્રોફિટ આપી દીધો છે એનો ડિફરન્સ અને અહીંયા જે તમને એડિશનલ ઇન્ફોર્મેશનમાંથી તમે જે પ્રોફિટ મેળવો છો એ બંને વસ્તુનો ડિફરન્સ જે છે ને આ બતાવેલો છે. અને આ વર્ક ઓવરહેડ્સ ને એડમિનને જે કાંઈ પણ ઓવરહેડ્સ હોય એમાંથી જે કાંઈ પણ વધ્યું ગયું અંડર રિકવરી ઓર ઓવર રિકવરી જે છે એ વસ્તુ અહીંયા બતાવવાની હોય છે, સમજો. નેક્સ્ટ પોઈન્ટ તમારો એ છે કે તમારે એ સમજવાનું છે કે અંડર રિકવરીને કેમ ટ્રીટ કરવી અને ઓવર રિકવરીને કેમ ટ્રીટ કરવી. ફાઇન. સી, આ દરેક વસ્તુ સમજ્યા પછી યુ વિલ બી એબલ ટુ ગેટ ધી આઈડિયા કે તમારે કેવી રીતે જે છે એ સિચ્યુએશનને હેન્ડલ કરવી. સીધી વસ્તુ છે, તમને બધું આપેલું છે. આમાં જો તમને અહીંયા પ્રોફિટ તો મળેલો જ છે, અહીંયા બહુ ઇઝી મેનરની અંદર તમને એડિશનલ ઇન્ફોર્મેશન પણ આપી છે, જેના ઉપરથી કોસ્ટ શીટ બની જશે, તો કે હા. ને એ વસ્તુ બનાવો પછી તમને એવું કીધું છે કે વર્ક ઓવરહેડ્સ અકાઉન્ટ, એડમિન ઓવરહેડ્સ અકાઉન્ટ અથવા તો જેટલા પણ એક્સપેન્સીસ હોય આની જગ્યાએ જો વર્ક, એડમિન, એસએનડી એટલે કે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સેપરેટ તો 4 અકાઉન્ટ બને અને પછી મેમોરેન્ડમ બને, બરાબર. તો મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટની અંદર ખાલી તમારે બંને જે વસ્તુ છે ને એના પ્રોફિટ બતાડવાના હોય, જેમાં આનો પ્રોફિટ લઈને જેમ કેમ આપણે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં પ્રોફિટ એઝ પર કોસ્ટ લઈને એડ કરીને લેસ કરી અને પછી કેમ આપણે છેલ્લે પ્રોફિટ બતાડીએ છીએ ફાઇનાન્સ, એવી જ રીતે જુઓ તમે અહીંયા તમે પ્રોફિટ લઈને તો આમાં તમે ઇન્કમના ભાગ તરીકે તો ઓવર રિકવરીના ભાગ તરીકે એડ કરતા જશો, એમાંથી આ માઇનસ કરશો તો તમને મળી જશે. ડન છે, ફાઇન. સો બહુ એટલે બહુ ઇઝી મેનરની અંદર તમને આ વસ્તુ આપેલી છે એન્ડ એ અકોર્ડિંગ ટુ જ આપણે ચાલશું, ફાઇન. એ અકોર્ડિંગ ટુ જ વર્કઆઉટ કરશું, એ અકોર્ડિંગ ટુ જ કામકાજ કરશું, જોઈએ કેવી રીતે છે. હવે નેક્સ્ટ તમને પૂછે છે કે ધ ફોલોઈંગ ઇઝ ધી ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ મેન્યુફેક્ચરર ઓફ ધી પર્ટિક્યુલર યર એન્ડેડ 31 માર્ચ 2017. 2017ના 31 માર્ચ જે છે એના તમને ઇન્ફોર્મેશન આપી છે. ઉપરનો ભાગ ટ્રેડિંગ અકાઉન્ટનો છે, નીચેના ભાગ તરીકે તમને P&L અકાઉન્ટ આપેલું છે, ફાઇન. સિમ્પલી આ એક તમને મેન્યુફેક્ચરિંગ જે કાંઈ પણ થયું તો એનું P&L આપેલું છે, નીચે તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે અને અહીંયા તમને એ વસ્તુ કીધું છે કે શું બનાવવાનું છે તમારે, જેમ કે P&L બનાવવાનું છે, કોસ્ટ સ્ટેટમેન્ટ, કોસ્ટ શીટ બનાવવાનું છે કે પછી મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ બનાવવાનું છે. દેટ વી વિલ ડિસ્કસ. એ વસ્તુ આપણે ડિસ્કસ કરશું. શું કહે છે તો કે જોઈએ P&L અકાઉન્ટ, ટ્રેડિંગ P&L અકાઉન્ટ આપેલું છે, મટીરિયલ કન્ઝ્યુમ આપેલું છે 58,300, ડિરેક્ટ વેજીસ છે 37,220, વર્ક એક્સપેન્સીસ છે 28,110, બરાબર. સેલ્સ આપેલું છે 1,50,000, ક્લોઝિંગ સ્ટોક આપેલા છે, WIP પણ આપેલું છે. ક્લોઝિંગ સ્ટોક પહેલાં ફિનિશ ગુડ્સ છે તમને 3,625 આપ્યું છે અને WIP વર્ક ઇન પ્રોગ્રેસ મટીરિયલની વેજીસની અને વર્ક એક્સપેન્સીસની પણ આપેલી છે. સો વી વિલ ગીવ ધ ટ્રીટમેન્ટ અકોર્ડિંગ ટુ ઇટ. આપણે એના પ્રમાણે ટ્રીટમેન્ટ આપશું. 11,000 અને 60 તમને જે છે એ વર્ક ઇન પ્રોગ્રેસનું ટોટલ બને છે. બધી વસ્તુ ટોટલ કરતાં 1,64,685 બને છે, જેમાંથી આ ત્રણેય વસ્તુ માઇનસ કરશો તો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ગ્રોસ પ્રોફિટ 41,055 રૂપીસ, બરાબર. આ બધી વસ્તુનો તમે ટોટલ માર્યા પછી આ માઇનસ કરશો તો તમને ગ્રોસ પ્રોફિટ મળશે 41,055 રૂપિયા, ફાઇન. નાવ સી, આ વસ્તુને તમે કેરી ફોરવર્ડ કરીને P&Lમાં લઈ જાઓ છો.
પીએનએલ માટે તમને એક જ ઇન્ફોર્મેશન આપી છે, એડમિન ઓવરહેડ સ્ટડીઝ એના 1300, એમાંથી એને તમે માઇનસ કરશો તો 13,755 આટલો નેટ પ્રોફિટ તમને મળે છે. ફાઇન. બધી વસ્તુ તમને આપેલી છે, ફેક્ટરી એક્સપેન્સીસથી લઈ વેજીસ, મટીરિયલ કન્ઝ્યુમ, WIP બધાની આપેલી છે. એને અકોર્ડિંગ તમે ટ્રીટમેન્ટ આપશો. ઇવન ક્લોઝિંગ સ્ટોક પણ આપેલો છે, ફિનિશ ગુડ્સ અને સેલ્સ અવેલેબલ છે. સો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી પ્રોફિટ. યસ, બરાબર. જોઈ લઈએ કે શું ઇન્ફોર્મેશન આપી છે કોસ્ટિંગ માટેની. ફાઇન. ડ્યુરિંગ ધ યર 3,100 આર્ટિકલ્સ વર મેન્યુફેક્ચર્ડ, out of which 3,000 articles have been sold. 3100 બનાવ્યા હતા, 3,000 જે છે વેચાતા, તો 100 રૂપિયા છે ને એ ક્લોઝિંગ સ્ટોક તરીકે 100 રૂપિયા આપણને મળશે. બરાબર. જોઈ લઈએ વોટ વિલ બી ધી પર્ટિક્યુલર અમાઉન્ટ. ધ કોસ્ટિંગ રેકોર્ડ શોઝ ધેટ વર્ક એક્સપેન્સીસ વર્ક આઉટ એટ 8.25 પર આર્ટિકલ. બરાબર. તો સિમ્પલી પર આર્ટિકલ એટલે આપેલા છે યુનિટ પ્રોડ્યુસ પણ તમારી પાસે અવેલેબલ છે, તો એને મલ્ટીપ્લાય કરવાના તમારે રહેશે. ધેન એડમિન એક્સપેન્સીસ આપ્યા છે 9 પર આર્ટિકલ. તો 9 પર આર્ટિકલ એટલે ન્યાય એવી જ રીતે કેમ બધી વસ્તુ પ્રોડક્શન યુનિટ પ્રોડક્શન ઉપર જ આવશે, તો કે હા 3,100 ઉપર જ તમારે 9 યુનિટ જે છે એ આર્ટિકલના કરવાના રહેશે. હોય સો બધી વસ્તુ તમને એ મહિનાની અંદર આપેલી છે. નેક્સ્ટ તમને જોઈએ કે ભાઈ તમારી પોસ્ટ પ્રોડક્શન 3,100 આર્ટિકલની કેટલી બનશે, અને પછી એમાંથી તમારે 100 એટલે કે 3100 માઇનસ 3,000 એના ઉપરથી તમારે આપવાનું રહેશે. હવે સી તમને એ કહી દીધું છે કે ભાઈ ધ કોસ્ટિંગ બુક્સ શોઝ અ નેટ પ્રોફિટ ઓફ 14,250. તો એ તમને ખબર પડી ગઈ કે અહીંયા તમારે જે છે એ ટેલી કરવું હોય તો કેવી રીતે ટેલી થાય, તો કે હા ડન છે અહીંયા સુધી. ફાઇન. નાઉ લેટ અસ સી નેક્સ્ટ પાર્ટ શું કહે છે જોઈએ. આપણે પહેલાં કોસ્ટ શીટ બનાવી લઈએ અને પછી આપણે જે છે એ વર્ક ઓવરહેડ્સને એડમિન ઓવરહેડ્સ બનાવવાના છે. દેન વી વિલ મેક ધી પર્ટિક્યુલર મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ. ફાઇન. જોઈ લઈએ કેવી રીતે કરશું. હવે સી તમને મટીરિયલ આપેલું છે, તો કે હા કેટલું, તો કે 58,300. મટીરિયલ કન્ઝ્યુમ 58,300, તો કે હા મટીરિયલ માટે ક્યાંય વર્ક ઇન પ્રોગ્રેસ છે, તો કે હા કેટલા, તો કે 5600 રૂપિયા વર્ક ઇન પ્રોગ્રેસ છે. તો લેસ કરશું વર્ક ઇન પ્રોગ્રેસ, તો કે હા 5600 મળ્યા આપણને કેટલા 52,700. આઉટર કોલમની અંદર જ લખવાના છે. So remember one thing, you have to mention all these things into outer column. Why so? કારણ કે ઇનર કોલમની અંદર તો તમે જેટલા પણ એડજસ્ટમેન્ટ્સ કર્યા હશે ને એને અકોર્ડિંગ ટુ તમે ટ્રીટમેન્ટ આપેલી હશે, અને એડજસ્ટમેન્ટ કર્યા એને અકોર્ડિંગ ટુ ટ્રીટમેન્ટ આપી છે, તો પછી જેટલું પણ પ્લસ માઇનસ પછી જે કાંઈ પણ વધે છે એ તમારે આઉટર કોલમની અંદર લખવાનું હોય છે. ફાઇન. હવે સી જોઈએ કે ક્યાંય ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર પીએનએલમાં તમને ડિરેક્ટ વેજીસ આપ્યા છે, તો કે હા ટ્રેડિંગ અકાઉન્ટના પાર્ટ તરીકે સેકન્ડ જે આઇટમ આપેલી છે તમને ડિરેક્ટ વેજીસ આપેલી છે 37,220 રૂપીસ. ફાઇન. સો અકોર્ડિંગ ટુ તમારી ટ્રીટમેન્ટ આપવાની છે ડિરેક્ટ વેજીસ 37,220. નાઉ લેટ અસ સી કે ભાઈ ક્રેડિટ સાઇડ તમને જે WIP આપ્યા છે વર્કિંગ પ્રોગ્રેસ, જે આપણે નોર્મલી પ્રીવિયસની યુનિટ કોસ્ટિંગ અને પ્રીવિયસની ઇલસ્ટ્રેશન્સની અંદર કહ્યું હતું એ જ રીતે નોર્મલી એને આપણે માઇનસ કરીએ છીએ, તો વેજીસને માઇનસ કરશું WIPને. કેટલી આપેલી છે, તો કે 3,120. ફાઇન. લેટ અસ ડિડક્ટ ધીસ 37,220 માઇનસ 3,120, તો મળે છે તમને 34,100. બરાબર છે. દરેક વસ્તુ આઉટર કોલમની અંદર લખો છો, બંનેને ટોટલ આઉટ કરો છો તો 52,700 પ્લસ 34,100. બરાબર. So you will be able to get the prime cost. તમને પ્રાઇમ કોસ્ટ મળેલી છે 86,800 રૂપીસ. નાવ લેટ અસ સી કે પ્રાઇમ કોસ્ટ ઉપરથી તમને કોઈ એડજસ્ટમેન્ટ આપેલું છે એઝ અ પાર્ટ ઓફ ધી કોસ્ટ સ્ટેટમેન્ટ, તો કે ના. બરાબર. તો તમને કહી દીધેલું છે કે ભાઈ વર્ક એક્સપેન્સ છે ને એ 8.25 રૂપીસ લેવાના છે યુનિટ પ્રોડ્યુસ અકોર્ડિંગ ટુ. તો યુનિટ પ્રોડ્યુસ આપણા કેટલા હતા કે 3,100 આર્ટિકલ્સ ડન છે. બરાબર. એનું મલ્ટીપ્લાય કરો તમે 8.25 પર આર્ટિકલ સાથે. દેન યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ફેક્ટરી ઓવરહેડ્સ ઓર વર્ક ઓવરહેડ્સ, તો કે યસ 25,575 રૂપીસ. ફાઇન. અહીંયા તમને વર્ક ઓવરહેડ્સ મળી ગયા છે. આને તમે મલ્ટીપ્લાય કરવાના છે 3100 સાથે. પ્લીઝ ડુ નોટ મિસ્ટેક ઇટ આઉટ વિથ ધી 3,000, કારણ કે 3,000 યુનિટ સોલ્ડ છે અને 33,100 જે છે એ તમારા યુનિટ પ્રોડ્યુસ છે. તો હંમેશા વર્ક ઓવરહેડ્સ યુનિટ પ્રોડ્યુસ ઉપર હોય. તો 8.25 પર આર્ટિકલ 25,575. બરાબર. એટલે તમને મળી ગઈ આ બંનેને ટોટલ આઉટ કરતાં વર્ક કોસ્ટ તકી ગેસ. બરાબર.
નામ એડમિન ઓવરહેડ્સ માટે જોઈ લઈએ તો કે એડમિન ઓવરહેડ્સ તમને કીધું છે કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ 9 પર આર્ટિકલ જે છે એ તમારે લેવાના છે. તો 9 પર આર્ટિકલ અને તમારા યુનિટ પ્રોડ્યુસ કેટલા હતા તો કે 3100 બરાબર. નાવ યુ હેવ ટુ મલ્ટીપ્લાય 9 પર આર્ટિકલ ઇન્ટુ ટોટલ યુનિટ્સ ઓર ટોટલ પ્રોડક્શન 3100. સો પર્ટિક્યુલરલી તમારે બંને વસ્તુને મલ્ટીપ્લાય કરો છો ધેન યુ વિલ બી એબલ ટુ ગેટ ધી એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ 3100 ઇન્ટુ 9 પર આર્ટિકલ. તો તમને અહીંયા મળી ગયા 27,900 તો કે ડન છે બરાબર. બંનેનો ટોટલ માસો તો તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળી છે કેટલી તો કે 1,40,275 બરાબર. આ તમારી બની છે કોસ્ટ ઓફ પ્રોડક્શન. નાવ તમારે આના પછી દર વખતે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ ક્લોઝિંગ સ્ટોકની બરાબર. ફિનિશ ગુડ્સના ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપીએ છીએ. હવે અહીંયા તમને આપ્યા છે 3,625 જે તમારે લેવાના હોય નહીં કારણ કે આપણે કમ્પેર કરીએ છીએ. દેન યુ હેવ ટુ મેક ઇટ આઉટ સેપરેટ કેલ્ક્યુલેશન બરાબર. તમારે સેપરેટ કેલ્ક્યુલેશન બનાવવું પડશે. સિમ્પલી ક્લોઝિંગ સ્ટોક માટે જોઈ લઈએ યુનિટ પ્રોડ્યુસમાં 3,100 બરાબર. એમાંથી તમે માઇનસ કરો છો 3,000 આર્ટિકલ્સ તો 100 આર્ટિકલ્સ વધે છે ક્લોઝિંગ સ્ટોકના પાર્ટ તો કે યસ. હવે તમારી પાસે આના પર યુનિટ કે છે નહીં બરાબર. પર યુનિટ નથી તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરશો બરાબર. તો સિમ્પલી સી તમારી પાસે કોસ્ટ ઓફ પ્રોડક્શન તો છે. હા પ્રીવિયસલી આપણે કેવી રીતનું કેલ્ક્યુલેશન કર્યું અહીંયા તો એ જ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ. સિમ્પલી 1,40,275 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 3,100 બરાબર. એટલે તમને સિમ્પલી એ વસ્તુ માટેની પ્રાઇસ મળી જશે 4,525 બરાબર. તો એ તમારી બની જશે સિમ્પલી ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ 4,525. આમાંથી આ વસ્તુ માઇનસ કરશો તો તમને મળશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ બરાબર. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલી બની તો કે 1,35,750. સેલ્સની અમાઉન્ટ છે તમારી પાસે તો કે હા 1,50,000 જે છે સેલ્સની અમાઉન્ટ. આમાંથી તમે આ વસ્તુ માઇનસ કરશો તો તમને પ્રોફિટ મળે છે 14,250. એમાં પણ તમારી પાસે એક ફેસિલિટી આ લોકો તમને બહુ સરસ વસ્તુ કહી શકાય. હવાલાની અંદર તમને કહી દીધેલું છે કે એડિશનલ ઇન્ફોર્મેશનમાં જ આપી દીધું છે. સો તમે કમ્પેર બી કરી શકશો કે તમારું કોસ્ટ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું. ફાઇન. જેમાં તમને 14,250 આપેલા જ છે તો આમાંથી તમે આ વસ્તુ માઇનસ કરો સેલ્સમાંથી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અથવા તો ટોટલ કોસ્ટ માઇનસ કરશો તો તમને સીધા પ્રોફિટ મળી જશે. હા એક વસ્તુ છે કે તમારે અહીંયા શું કામ સીધી COGS આવ્યું કારણ કે તમારી પાસે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ નથી. જો એ હોત તો તમે એની ટ્રીટમેન્ટ પછી જે કંઈ પણ તમને મળે દેટ વિલ બી યોર ટોટલ કોસ્ટ અને તમારે નોર્મલી સેલ્સમાંથી એ વસ્તુ માઇનસ કરવાની હોત તો તમને પ્રોફિટ મળી જાય. ફાઇન. હવે તમને અકાઉન્ટ્સ બનાવવાના કીધા છે બરાબર. આમાં ક્યાંય આપણે કમ્પેર કરીને રિકન્સિલેશન સ્ટેટમેન્ટ નથી બનાવવાનું બટ વર્ક ઓવરહેડ્સ અને એડમિન ઓવરહેડ્સનું આપણે અકાઉન્ટ બનાવશું. નાવ તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ વર્ક ઓવરહેડ્સને એડમિનનું અકાઉન્ટ તો કે હા સી અત્યારે જો તમને એક્સપેન્સીસના પાર્ટ તરીકે બે જ વસ્તુ છે તમારી પાસે કમ્પેરિઝનમાં તો કે હા ક્લોઝિંગ સ્ટોકનું એનું કમ્પેરિઝન એની જે કંઈ પણ છે એ તમે ટ્રીટમેન્ટ આપી દીધી તો કે હા ફાઇન. સો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમારે એક કોઈ વસ્તુ છે જે એના ઉપર ફોકસ કરવાનું થશે નહીં બરાબર. સી અહીંયા તમે એક વસ્તુ જોઈ લો કે અહીંયા તમને કમ્પેરિઝનના પાર્ટ તરીકે અહીંયા નીચે છે ને કમ્પેર કરીને આપેલું છે કે જે કાંઈ પણ પ્લસ માઇનસ થાય છે કેવી રીતે તમે ટ્રીટ કરશો. પહેલાં તો બનાવીએ વર્ક ઓવરહેડ્સનું અકાઉન્ટ બરાબર. ટુ વર્ક ઓવરહેડ્સ એકચ્યુઅલ 28,110 બરાબર. સિમ્પલી વર્ક ઇન પ્રોગ્રેસને એના જે કાંઈ પણ ક્લોઝિંગ સ્ટોકને ઓવર રિકવરી આવશે તમે ક્રેડિટ સાઇડ અંડર રિકવરી કે ઓવર રિકવરી લખશો. હવે પહેલાં એક વસ્તુ જોઈ લઈએ કે વર્ક ઓવરહેડ્સની અંદર કે વર્ક ઇન પ્રોગ્રેસ છે તો કે હા અહીંયા 2,340 જે છે ને એ એનું વર્ક એક્સપેન્સનું તમને વર્ક ઇન પ્રોગ્રેસ આપેલું છે. સો યુ હેવ ટુ ગીવ ટ્રીટમેન્ટ અકોર્ડિંગ ટુ ઇટ બરાબર. તમને WIP આપેલું છે વર્ક એક્સપેન્સીસના અને અહીંયા સી જો તમને એકચ્યુઅલ એક્સપેન્સીસ 28,110 આપેલા છે. અહીંયા જોઈ લઈએ કેટલા આપણને મળે છે તો કે 25,575 બરાબર. હવે આપણે કોસ્ટ સ્ટેટમેન્ટમાં જોઈએ તો ઓછા છે એક્સપેન્સીસ બરાબર. આપણે કોસ્ટ સ્ટેટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એક્સપેન્સીસ ઓછા છે તો કે હા તો શું કરવાનું તો કે whenever the expenses are less then add the ડિફરન્સ
તો પહેલાં અહીંયા તમને સિમ્પલી કોસ્ટ બુકના હતા એ લખી નાખવાના. શું કામ? કારણ કે દરેક વખતે આપણે સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરીએ ત્યારે કોસ્ટના જે કાંઈ પણ એક્સપેન્સીસ હોય છે એ આપણે એ રીતના લખીએ છીએ. હવે આપણે અહીંયા અંડર રિકવરી ઓવર રિકવરી કરવાનું છે. તો આ આપણી બુકની અંદર આપણે બનાવતા હોય તો સિમ્પલી આપણી આઈટમ અહીંયા સામેથી લઈ આવવાની અહીંયા બરાબર. ફાઇનાન્સનું જે કાંઈ પણ છે અને એકચ્યુઅલ જે કાંઈ પણ છે એ સિમ્પલી ક્રેડિટ સાઇડ અને જે કાંઈ ઓવર રિકવરી અંડર રિકવરી આવશે એ ક્રેડિટ સાઇડ. હા, ઇટ ડિપેન્ડ્સ કે કઈ સાઈડ આવશે. શું કામ? કારણ કે અંડર રિકવરી કોઈ બી વસ્તુ છે તો એ ક્રેડિટ સાઇડ આવશે. ઓવર રિકવરી છે દેન ઇટ વિલ બી મૂવ આઉટ ટુ ધી ડેબિટ સાઇડ ઓફ પર્ટિક્યુલર અકાઉન્ટ ઓર રિસ્પેક્ટિવ અકાઉન્ટ. ફાઇન. જોઈ લઈએ આપણા બુકની અંદર ઓછા છે કારણ કે આપણામાં 25,575 છે, જ્યારે એકચ્યુઅલ એક્સપેન્સીસ 28,110 છે. ના તમને આઈડિયા આવી ગયો કે કઈ વસ્તુ ઓછી છે? તો કે હા, સિમ્પલી કોસ્ટના એક્સપેન્સીસ જે છે એ ઓછા છે. હવે અંડર રિકવરી છે. અંડર રિકવરી હોય ત્યારે આપણે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં શું કરતા? તો કે અંડર રિકવરી હતી એટલે કે એક્સપેન્સીસ આર લેસ ધેન બી શું? તો કે સિમ્પલી ડિડક્ટ ધી ડિફરન્સ. તો આપણે ડિડક્ટ કરતા હતા ડિફરન્સ. ફાઇન. તો જે કાંઈ પણ આપણે વસ્તુ ડિડક્ટ કરતા હશું તો અંડર રિકવરીના પાર્ટ તરીકે હશે એ બધી વસ્તુ આપણે અહીંયા મૂકશું. ફાઇન. હવે તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ કેમ અહીંયા અંડર રિકવરીમાં 195? તો મેં તમને પહેલાં પણ કીધું કે વર્ક ઇન પ્રોગ્રેસની આપણે ટ્રીટમેન્ટ આપશું. તો વર્ક ઇન પ્રોગ્રેસ 2,340 રૂપીસ જે છે બરાબર, એને આપણે આની અંદર ટ્રીટમેન્ટ આપી દઈશું. એટલે કે 25,575ની અંદર એડ કરી દઈએ. તો આની અંદર એડ કરશું અને આમાંથી એ વસ્તુ માઇનસ કરીએ તો આપણે આગળ અંડર રિકવરીના પૈસા કેટલા આવે? તો કે 195. સિમ્પલી તમે આની અંદર એડ કરી દો છો. પ્રીવિયસલી બી આપણે એ જ કર્યું હતું. સી યુ કેન સી હિયર. હકીકતમાં આપણને અહીંયા આવી રીતે મળતા હતા પણ આપણે એની અંદર વર્ક ઇન પ્રોગ્રેસના એડ કરી દીધું. નાઉ યુ મસ્ટ ડુ હેવ ક્વેશ્ચન કે મેડમ શું કામ આપણે વર્ક ઇન પ્રોગ્રેસ આપણે એડ કરીએ છીએ? તમને એવો એક પ્રશ્ન થાય કે મેડમ વર્ક ઇન પ્રોગ્રેસ શું કામ એડ કરીએ છીએ? તો કે એ વસ્તુ આપણે અહીંયા જોવા જાઓ તો એ લોકોએ ટ્રીટમેન્ટ આપી દીધી હતી કે હા, અને એના પછી એ લોકોએ એ વસ્તુને લીધેલી હતી તો કે હા આપણે આમાં લીધી છે તો કે ના. દેટ્સ વાય વી આર એડિંગ ઇટ આઉટ. અને સિમ્પલી તમને ખબર જ છે કે ભાઈ જે વસ્તુ નથી લીધેલી એને આપણે નાખતા હોઈએ છીએ, એડ કરીએ છીએ. ફાઇન. સો આમાં નથી લીધેલું એટલે એને એડ કરી દો છો તમે. આ વસ્તુ ટોટલમાંથી તમે આને માઇનસ કરો છો તો તમારી અંડર રિકવરી આવે છે 195 રૂપીસ. લેટ અસ ફોકસ ઇટ આઉટ ઓન ટુ ધી એડમિન એક્સપેન્સીસ. પહેલાં બંનેને કમ્પેર કરી. સી પીએનએલના એડમિન એક્સપેન્સીસ 27,300 છે, જ્યારે આના એક્સપેન્સીસ 27,900 છે. જોઈ લઈએ કોના વધારે છે. તો કે ભાઈ આપણા કોસ્ટ સ્ટેટમેન્ટના એક્સપેન્સીસ વધારે છે બરાબર. કોસ્ટ સ્ટેટમેન્ટના એક્સપેન્સીસ વધારે છે. તો ટુ એડમિન એક્સપેન્સીસ 27,300 એકચ્યુઅલ હતા. એ જે એકચ્યુઅલ અમાઉન્ટ હોય એ તો આપણે અહીંયા જ લખતા હોય નોર્મલ ડેબિટ સાઇડ છે બરાબર. બાય ફિનિશ્ડ ઓફ અકાઉન્ટ બરાબર. સિમ્પલી ક્યાંથી લઈએ તો કે 27,900. ફાઇન. એમાંથી તમે માઇનસ કરો છો તો તમારી જે કંઈ પણ ઓવર રિકવરી છે આવે છે 600 રૂપીસ બરાબર. સિમ્પલી 27,900 માઇનસ 27,300 તો 600 રૂપીસ તમારી જે છે એ સિમ્પલી મેનરની અંદર તમારી ઓવર રિકવરી આવે છે બરાબર. સી અહીંયા તમે કમ્પેર કરો છો તો 600 રૂપિયા વધે છે. 600 રૂપિયા અકોર્ડિંગ ટુ તમે ટ્રીટમેન્ટ આપો છો બરાબર. નાઉ લેટ અસ મેક ધી મેમોરેન્ડમ રિકન્સિલિએશન. સી પ્રીવિયસલી આપણે કેવું કરતા હતું કે આખું રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવતા જેમાં પ્રોફિટ એઝ પર કોસ્ટથી સ્ટાર્ટ કરી અને એડ કરીને લેસ કરીને જે કાંઈ પણ એક્સપેન્સીસ ઓછા હોય બરાબર તો એને ડિડક્ટ કરીએ. એક્સપેન્સીસ વધારે છે તો એને એડ કરીએ. ઇન્કમ ઓછી છે તો એડ કરીએ. ઇન્કમ વધારે છે તો એને ડિડક્ટ કરીએ. આવી ટ્રીટમેન્ટ આપણે આપતા. આમાં તો આપણે અકાઉન્ટ બનાવીએ એટલે સેપરેટ અકાઉન્ટની અંદર ટ્રીટમેન્ટ આપી દીધી. અહીંયા 195 અંડર રિકવરી, અહીંયા ઓવર રિકવરી 600 રૂપિયા. હવે સી તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ કેમ અંડર રિકવરી અહીંયા ને ઓવર રિકવરી અહીંયા? તો આપણી બુકની અંદર અહીંયા વધારે છે તો સિમ્પલી જ્યાં વધારે નહીં હોય ત્યાં જ આપણે લખશું આપશું બરાબર. અને અહીંયા આપણી જે છે એની આપણી બુક્સની અંદર ઓછા છે તો જેટલી અંડર રિકવરી હશે ત્યાં જ આપવાની હશે કે યસ. ફાઇન. હવે આ બધી વસ્તુ કમ્પેર થયા પછી મેં તમને પ્રીવિયસલી બી એક વસ્તુ કીધી હતી કે આપણે હકીકતમાં ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપવાની હોય.
પણ આપણે નથી આપતા. શું કામ? કારણ કે એમાં આપણે એવું કરતા કે એની પ્રાઇસે ક્લોઝિંગ સ્ટોક, એની પ્રાઇસે ઓપનિંગ સ્ટોક લઈ લેતા હતા. ફાઇનાન્શિયલની પ્રાઇસે ક્લોઝિંગ ઓપનિંગ જે છે એ કોસ્ટમાં લઈ લેતા હતા. જ્યારે આની અંદર એવું કાંઈ નથી. આમાં છે ને ક્લોઝિંગ સ્ટોક જુઓ તમે 3625 છે અને અહીંયા 4525 છે. પ્રીવિયસલી તો કેવું હતું કે આ જે કાંઈ પણ ક્લોઝિંગ સ્ટોક આપણને મળતો હતો બરાબર 1,17,600 અને અહીંયા 1,17,600 બેમાં સેમ હતું એટલે આપણે ક્યારેય લેતા નહોતા બરાબર. ના હવે અહીંયા છે ને કેવું છે તો કે આપણી પાસે સેપરેટલી આપણે કેલ્ક્યુલેટ કરેલા બંનેની ડિફરન્ટ પ્રાઇસીસ છે. તો આપણી પાસે ઓછા છે. યસ, મેમોરેન્ડમની અંદર આપણે શું કરશું તો કે ડિફરન્સ જે છે એને સિમ્પલી ડેબિટ સાઇડ મૂકી દઈશું. અથવા જેટલી વસ્તુ અંડર રિકવર હોય ને એને આપણે ડેબિટ સાઇડ મૂકશું અને ઓવર રિકવરની ક્રેડિટ સાઇડ. શું કામ? કારણ કે ઓવર રિકવરી જે છે ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી પર્ટિક્યુલરલી સિમ્પલી આર થિંગ્સ બરાબર. જ્યારે અંડર રિકવરી જે છે એવી વસ્તુ છે કે આપણી પાસે નહોતી તો જે વસ્તુ નહીં હોય એની ઇફેક્ટ આપશું. યસ બરાબર. જે છે એ તો આપણી પાસે ઓલરેડી વધારે છે તો એ તો ઓલરેડી ઇફેક્ટ આપણે આપી જ છે. ફાઇન. બીજા પર્સપેક્ટિવથી તમને સમજાવું છું બટ આ તમારા માટે નોર્મલ યાદ રાખવાના પર્સપેક્ટિવથી કહું છું. બાકી તમને ડેબિટ ક્રેડિટ વેથી પણ સમજાવું છું. હવે તમને જુઓ અહીં કેટલો ડિફરન્સ આવે છે. 3,625 એમાંથી 4,525 બાદ કરો તો 900નો ડિફરન્સ આવે છે. ઇટ મીન્સ કે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર ઓછા છે તો કે હા બરાબર. આપણા બુક્સ ઓફ અકાઉન્ટની અંદર એ વસ્તુ ઓછી છે તો એના અકોર્ડિંગ આપણે ટ્રીટમેન્ટ આપશું. ફાઇન. નાઉ લેટ અસ સી કે કેવી રીતની વસ્તુઓ થઈ શકે છે આપણા હાથમાં. આપણા હાથમાં કેવી રીતની સિચ્યુએશન છે ને કે કયા વેથી આપણા અકોર્ડિંગ ટુ વસ્તુ થઈ શકે છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ એન્ડ લેટ અસ સી હાઉ ટુ ગીવ ટ્રીટમેન્ટ. હવે પહેલાં જોઈ લઈએ ક્યાં અંડર રિકવરી ક્યાં ઓવર રિકવરી. વર્ક ઓવરહેડ્સની અંદર અંડર રિકવરી છે 195 તો કે હા. અહીંયા ઓવર રિકવરી છે 600 રૂપિયાની તો કે હા. અહીંયા ક્લોઝિંગ સ્ટોકમાં જોવા જાય તો અંડર રિકવરી છે હા ઓછું છે હા. નાઉ બાય પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. જેમ કેમ આપણે નોર્મલી અહીંયા બાય પ્રોફિટ અહીંયાથી કેરી ફોરવર્ડ કરી લાવવા હોય એવી જ રીતે આનો પ્રોફિટ જે છે આપણે કેરી ફોરવર્ડ કરી લાવવાનું છે. કારણ કે આમાંથી આ માઇનસ કરશું તો જ આપણને અહીંયા મળી એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ મળશે તો કે હા. હવે જોઈ લઈએ કે ક્રેડિટ સાઇડ કઈ વસ્તુ આવે તો કે આપણને જેમાં ફાયદો થતો હોય ને એ વસ્તુ ક્રેડિટ સાઇડ આવે. જે વસ્તુમાં આપણને ફાયદો થતો હોય એ વસ્તુ ક્રેડિટ સાઇડ આવે. ફાઇન. સો અહીંયા ઓવર રિકવર કરેલા ઓવરહેડ્સ જે છે એટલે આપણે ઓછા પે કરવા પડશે. ફાયદો છે તો કે હા તો 600 રૂપિયાનો ફાયદો અમે એડ કરી દેવાનો. ઓવર રિકવરીના એડમિન ઓવરહેડ્સમાં એડ કરી દીધા 14,850. અંડર રિકવરી છે એનો મતલબ સિમ્પલી આપણા માટે નુકસાનકારક વસ્તુ છે કેમ કે આવતા ટાઈમ પીરિયડમાં આપણે પે કરવા પડશે તો કે હા. અંડર રિકવરનો સીધો મતલબ શું થાય તો કે આપણે ઓછા ગણ્યા છે તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે પે કરવા પડશે તો કે યસ. સો 195 જે છે 600 ઓવર રિકવરીના એડ કરી દે છો. એમાંથી 195 અહીંયા અંડર રિકવરીના અને જે કાંઈ પણ ઓછો સ્ટોક આપણે ટ્રીટ કર્યો છે એના 900 અહીંયા. ફાઇન. બંને વસ્તુ જે છે એનો ટોટલ આઉટ કરીને એમાંથી આ માઇનસ કરી નાખો તો 13,755 તમને જે છે એ પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ જે છે રિસીવ થાય. વન ઓફ ધી વેરી 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 સિમ્પલેસ્ટ મેથડ બટ somehow lengthy બરાબર. કોર્સ યુ હેવ ટુ ડુ ઓલ ધી કેલ્ક્યુલેશન્સ તો somehow it is lengthy but one of the very simplest. કારણ કે બધી વસ્તુ ઓલરેડી અવેલેબલ છે. યુ જસ્ટ હેવ ટુ રેકગ્નાઇઝ ધી થિંગ્સ. તમારે ખાલી થિંગ્સ જે છે વસ્તુઓ જે છે એને રેકગ્નાઇઝ કરવાની છે. દેટ્સ ઇટ બરાબર. નો એની રોકેટ સાયન્સ એઝ વેલ એઝ નો એની અધર થિંગ્સ. ફાઇન. કોઈ અધર વસ્તુ લેવાની નથી અને કંઈ રેકગ્નાઇઝ જે છે એની અંદર ખાલી તમારે કરી અને એક મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ બનાવવાનું છે. નાવ તમને ડેબિટ ક્રેડિટ સાઇડમાં સમજાવું છું બરાબર. ડેબિટ ક્રેડિટ સાઇડથી સમજાવું છું. આ અકાઉન્ટ જે છે એ આપણે ક્યાં બનાવતા આવીશું તો કે સિમ્પલી તમારી જે ફાઇનાન્સની બુક છે એની અંદર. તો આપણી બુકની અંદર આપણા અકાઉન્ટ બનાવતા હોય તો વર્ક ઓવરહેડ સિમ્પલી આપણી સાઈડ જ આવે જે આપણો એક્સપેન્સીસનો ભાગ હોય એ સાઈડ જ. જ્યારે આ તો કોસ્ટ અકાઉન્ટમાંથી આપણે આઇટમ લઈ આવીએ છીએ તો બાય
રિકવરીના પાર્ટ તરીકે. દેન વર્ક ઇન પ્રોગ્રેસ 1340 એ પણ બીજેથી જ લઈ આવીએ છીએ, તો ત્યાં લખશું ક્રેડિટ છે. અંડર રિકવરી જે કાંઈ પણ થઈ છે એ અહીંયા લખશું સિમ્પલ. આમાંથી આ માઇનસ કરી નાખો છો કે એ વસ્તુ તમને મળી જાય છે. આમાં પણ સેમ એ જ વેથી બરાબર. અને મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ કોઈ બુકનો પાર્ટ નથી. ઇટ ઇઝ ધી સેપરેટ અકાઉન્ટ ધેટ વી આર મેન્ટેનિંગ. જેમ કોસ્ટ સ્ટેટમેન્ટ કેમ સેપરેટ બનાવીએ છીએ એવી જ રીતે મેમોરેન્ડમ રિકન્સિલિએશન અકાઉન્ટ સેપરેટલી બનાવતા હોય. એ કોઈ બુક્સ ઓફ અકાઉન્ટનો પાર્ટ નથી. બરાબર. સો સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને એવીથી આપેલું છે. અહીંયા બાય ફિનિશ સ્ટોક અકાઉન્ટ શું કામ લખ્યું? કારણ કે સિમ્પલી એડમિનનો જે ભાગ છે એ આપણે અલ્ટિમેટલી અહીંયા ફિનિશ સ્ટોક તરીકે ટ્રીટ કરતા હોય છે એડમિન ઓવરહેડ્સ પછી. સો દેટ્સ વાય ઇટ ઇઝ મેન્શન એઝ ધી પર્ટિક્યુલર ફિનિશ સ્ટોક અકાઉન્ટ. વન ઓફ ધી વેરી ઇઝીએસ્ટ જે છે એ સમ તમને આપેલું છે. આવી જ રીતનું જે છે એ મેમોરેન્ડમ સ્ટેટમેન્ટ પણ હોય, બટ એ આપણે જોઈશું કે સેકન્ડ મેથડ મેમોરેન્ડમ સ્ટેટમેન્ટ કેવી રીતે બને. જે તમારું આઈ થિંક જોઈન્ટ પોસ્ટમાં એક સમ છે એની અંદર તમને આપેલું છે, એમાં હું તમને મેમોરેન્ડમ સ્ટેટમેન્ટ પણ બતાડીશ, મેમોરેન્ડમ સ્ટેટમેન્ટમાં શીખવાડીશ. બરાબર. સો અત્યારે જે છે પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આખું ઇલસ્ટ્રેશન 4 જે છે ડિસ્કસ કર્યું, જેમાં તમને મેં દરેક વસ્તુ સમજાય કે કેમ યુનિટ પ્રોડ્યુસ લેવું, કેમ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ કરવો, કેવી રીતે ડિફરન્સ જોવા. બરાબર. પ્રીવિયસલી આપણે સેમ કોસ્ટથી કરતા હતા ક્લોઝિંગ સ્ટોક, એટલે ટ્રીટમેન્ટ નહોતી. આમાં આવી હતી કારણ કે અલગ અલગ કોસ્ટે કરીએ છીએ. ફાઇન. સો કમિંગ સેશન્સની અંદર વધારા જે કંઈ પણ જોઈન્ટ કોસ્ટને રિલેટેડ સમ્સ છે, બરાબર, એ વસ્તુ પણ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.